ભાઈ ભોગી છે ફ્રૂટ ની લારીયા અને ભાઈ આખરો જગાત નાકા અહીંથી જો આપણે ઓલો મેળો ભરાય ને મહાદેવ નો એની એક્ઝેક્ટ સામે છે ભાઈ નું અને ભાઈ ફ્રૂટ છે ને અહીંયા ભાઈ જોરદાર મળે છે તો આપણે પેલા ભાઈ થોડી ઘણી વાત કરવી તો ભાઈ પેલા તો તમારું નામ જણાવો મકવાણા સુરેશ તો જો ભાઈ અત્યારે શેઠ બેઠા છે આ બધું અને મહેશ કાકાની બધા અહીં પાછળ ઊભા છે અને આ જગ્યા છે એની એક્ઝેક્ટ સામે અહીંયા આ શાક માર્કેટ છે राधे राधे यूट्यूब फैमिली गुड मॉर्निंग ने जय श्री राम शुरू करते हैं आज का काम लेके श्री राम का नाम जय श्री राम जय श्री राम। हालो तो भाई सवार में थी गया આપણે નાઈને કમ્પ્લીટ આજ છે ભાઈ સન્ડે અને વાગી ગયા છે 8:10 થઈ ગઈ છે 8:10 થઈ ગઈ છે ને બધા વી ગયા છે સવારમાં 6 વાગે મમ્મી ને પપ્પા વી ગયા છે આપણે સુરાપુરા દાદા ભોળાત ભાલ એ બે ગયા છે ગાડી લઈને તો આપણો ભાઈ તો એ ગયો છે પાછો ઓફિસે કેમ કે આજે ચાલુ હતું એટલે હું અડધો વારો ચાલુ છે બાકી બપોર પછી આવશે તો બતાવી દઈશ બરોબર છે અને ભાઈ છે ને આપણે એના થઈ ગયા છે કમ્પ્લીટ ને આજ છે ને ક્યાં જવાનું છે ને કાંઈ નક્કી જ નથી માઇક લીધું ત્યારે વિચાર કર્યો હતો કે જવાનું હતું આપણે બહાર પણ અમારે હનુમાન દાદાના મંદિરે જવાનું હતું ત્યાં બધું થોડોક પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે બીજા 2-3 ભાઈ બના હતા એ બધા બહાર ગયા છે વિડીયો બનાવવા એટલે હું ને આ ખાસ તો એ વાત એ છે કે હવે આપણે છે ને ચા બનાવવાની છે ચાય તો જો આમાં ચા તો કમ્પ્લીટ છે ખાલી ગરમ કરવાની છે હાલો ફટાફટ પહેલાં આપણે ગરમ કરી નાખ્યું ગરમ કરવા માટે પહેલાં તો અહીંયા બાટલો ઓન કરવો પડશે ગેસનો બાટલો આવે ને ઓન કરવો પડશે આવી રીતે કંઈ કામ કરીને અને મારી દેવાનું ડાયરેક્ટ ભડકો જ થાય પણ અહીંયા તો જો હવે ગેસ થઈ ગયો છે ચાલુ આપણો ને આને થોડીક ઉપર લઈ લેવી નકર પછી ક્યાંક થઈ જાય કાંક તો ચા બને છે આપણો ગરમા ગરમ और चाय पानी पी के गाठिया खा के गोपाल का गाठिया गोपाल भाई ना गाठिया बढ़िया खाए ने પછી આપણે જવાનું છે બહાર રખડવા એટલે વિડીયો બનાવવા એમ હવે ક્યાં જઈએ એનું પછી નક્કી નથી બહુ ખાસ તો બરોબર કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને બધી ખબર પડી જાય આપણે ભાઈ ચા પાણી નાસ્તો કરી લીધો છે ને ઘરે કોઈ ન હોય એટલે આપણે શું કામ કરવું પડે ઢંટણ તો થોડી ઘણી ઘરની સાફ સફાઈ કરી નાખવી અત્યારે જો આપણે નીકળી ગયા છીએ ચા પાણી નાસ્તો કરીને આપણે જો ભાઈ મેળી માતાજીના મંદિરેથી હા આપણી આરવાર છે ભાઈ આપણા મહેશ કાકાને લઈને જાવી છીએ ને અત્યારે જવાનું છે આપણે માર્કેટ હેડ બાજુ જાવી છીએ અને ત્યાંથી આગળ જોઈએ પેલા તો તમને છે ને ભાવનગરની માર્કેટ હેડ દેખાડવી ત્યાં તમને સસ્તું ને સારું બકાલું જોવા મળશે તો ભાઈ આપણે ત્યાં કેવું બકાલું ને એવું બધું છે તેવું બધું તમને ત્યાં જઈને બતાવું છું બરોબર છે ભાઈ ભોગી છે ફ્રૂટ ની લારીયા અને ભાઈ આખરો જગાત નાકા અહીંથી જો આપણે ઓલો મેળો ભરાય ને મહાદેવ નો એની એક્ઝેક્ટ સામે છે ભાઈ નું અને ભાઈ ફ્રૂટ છે ને અહીંયા ભાઈ જોરદાર મળે છે અને તમે બધા અહીંયા આવી શકો છો તો જો દાડમ છે ભાઈ જોરદાર મસ્તીના છે દાડમ ને એવું બધું છે કેળા ને એવું બધું રાખે છે અને જેવા તમે ફ્રૂટ કહેશો એવા બધા ફ્રૂટ અહીંયા મળી જાય અને તમારે સ્ટોક ફૂલે ફૂલ રહેતા હોય તો પણ મળી જાય તો હાલો આપણે પેલા ભાઈ થોડી ઘણી વાત કરવી તો ભાઈ પેલા તો તમારું નામ જણાવો મકવાણા સુરેશભાઈ ની આ ભાઈ લારી છે અને અહીંયા તમે આવીને જે કઈ ફ્રૂટ જો એ બધા મળી જાય ને બધા ફ્રૂટ મળી જાય અને અહીંનું ખાલી એડ્રેસ કહી દો તમે આખરોલ જગતનગર ટોયોટા શોરૂમ આખરોલ જગતનગર ટોયોટા શોરૂમ ની સામે જો અહીંયા છે ને એકદમ રીઝનેબલ ભાવે અને તમારે જેવા જોવે એવા બધા પણ ફ્રૂટ મળી જાય મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હેડની બહાર એટલું બધું ટ્રાફિક છે અને આ બધું જે છે એ બધું ડુંગળીનું કામ છે આ બધું તમે જે કાંઈ જોઈ રહ્યા છો એ બધું આપણે ડુંગળીની ગાડીઓ છે અને આ છે આપણું માર્કેટ હેડ તો અત્યારે આપણે માર્કેટ હેડની અંદર જવાનું છે અને અંદર જઈને તમને બધું બતાવવાનું છે કે કેટલું તમને કેટલો ભાવ છે અને એ બધું આપણે જાણવાની કોશિશ કરીશું ફાઇનલી મિત્રો આપણે હેડની અંદર આવી ગયા છીએ અને જો અત્યારે હેડની અંદર માર્કેટનું તમને દેખાડું
છીએ આપણે અત્યારે માર્કેટ હેડમાં ને જો અત્યારે ભાઈ કેળાનું કામકાજ ચાલે છે. તો કેળાનું જો ભાઈ અહીંથી અને સામે જ છે અહીંયા. તો અહીંયા બધા તમને કેળાને એવું બધું જોવા મળશે. તો કેળા હું તમને દેખાડી દઉં. જો અહીંયા જો ભાઈ કેળાને એવું બધું છે. એટલા કેરેટ તો હજી અત્યારે પડ્યા છે અને ઘણા બધા પહેલાં વેચાઈ પણ ગયા છે એવું લાગે છે મને અત્યારે જોવામાં. તો અહીંયા સફરજન છે અને કેળાને એવું બધું છે. તો તમારે લેવો હોય તો અહીંયા જો આની સામે એક્ઝેક્ટ સામે માર્કેટ યાર્ડમાં અંદર વહી આવજો બધા વિઝિટ કરવા. અત્યારે જો સામે અહીંયા બધું માર્કેટ યાર્ડમાં તો ભાઈ અહીંયા બકાલાનું ને એવું બધું કામકાજ હોય. તો બકાલાનું ને બધું અહીંયા તો અહીંયા કોથમરીને એવું બધું છે, રીંગણાને એવું બધું છે, રીંગણાને એવું બધું છે. જો આ બાજુ રીંગણા વાળો ને એવું બધું છે. અને અહીંયા જો દોડા, આ બાજુ દોડા ને એવું બધું છે. એની પર રીંગણાનો ફૂલ સ્ટોક છે આ બધું. અને બાકી હજી ધીમે ધીમે આગળ જઈએ અને હું તમને બતાવું. તો અહીંયા જો હારિયા ને એવું બધું છે, મરચાં છે. બાકી આ બધું જો આ બધું દૂધીનું એવું બધું છે આ નીચે. અને હજી ધીમે ધીમે આપણે આગળ જઈએ આમ જેમ બને ને ત્યાં સુધી આમ આગળ જાય. ગાડી તો આપણી સામે પડી છે એટલે. તો જો અહીંયા ગુવાર જો તાજો ગુવાર છે ભાઈ, એક નંબર ગુવાર. ગુવાર એ ભાઈ મસ્તીનો છે, સારો ગુવાર છે. અને બાકી અહીંયા અત્યારે રીંગણાને એવું બધું બહુ વધારે લાગે છે. હું જો અહીંયા અત્યારે હવે ટમેટા દેખાણા છે આપણને, અત્યાર સુધી ક્યાંય દેખાણા નહોતા. અહીંયા જો કોથમરી ભાઈ છે અને સામે બટેટા છે, ડુંગળી છે ને એવું બધું છે. સામે મરચાં ને એવું બધું છે, ઘણું બધું છે યાર. માર્કેટ હેડમાં તમે આવો એટલે તમને સસ્તું તો પડવાનું જ છે ભાઈ, એવું બધું છે. અને જો અહીંયા કંઈક મોટું ભાઈ 40 વાળી 30ની કિલો ભાઈ. કોબીનું કામકાજ છે એમ પણ 40 વાળી 30ની કિલો કોબી. જો આંબલા આવું તો ભાઈ છે ને આ વસ્તુ છે ને ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. બાકી જો આ ટમેટા હવે બીજી વાર જોવા મળ્યા. બાકી ટમેટા તો ઘણી જગ્યાએ જોવા નથી મળતા અત્યારે. એવું ટમેટાનું બધું હાવ ઓછું જોવા મળે છે આપણને. જો ડુંગળી છે બાકી ને ઘણી બધી વસ્તુઓ છે. તો આપણે જે ભાઈ આપણે ઓલું જે લારી હોય ને એ આપણે ઘર પાસે બધી વેચવા હોય ને એ બધા માણસો અહીંયા ભાવનગર માર્કેટ હેડમાંથી નથી લેવા આવે છે. એટલે ભાવનગરમાં જે વેચતા હોય એની વાત કરું. એ બધા ભાવનગર માર્કેટ હેડમાં લેવા આવે છે. અને બાકી જો અહીંયા ટમેટા જોવા આ જગ્યાએ પાછા જોવા મળ્યા છે આપણને. ટમેટા ને એવું બધું છે ને. આ જો આપણે જે ડુંગળી છે અહીંયા. અને બાકી આ જગ્યાએ ડુંગળી ને મોળા ને એવું બધું છે, આવું બધું છે. પાછા જઈએ આપણે આમ પાછા ગાડી બાજુ. જો મરચાંનો પણ ફૂલ સ્ટોક છે, ફૂલ સ્ટોક. તો પાછા જઈએ આપણે આપણા પાસે ઓલી બાજુ. જો મસ્ત કાકા પાછા આમ ઉભારી ગયા છે, ગોતતા લાગે છે આપણને. હું તો જઈએ પાછા આપણે એ બાજુ ને પછી પાછા અહીંથી જવું એવું લાગે તો પાછા ઘર બાજુ જવું. પાછા આપણે મિત્રો અહીંયા છીએ આપણે પાછા આપણે જે જગ્યાએ હતા એ જગ્યાએ. તો જો ભાઈ અત્યારે શેઠ બેઠા છે આ બાજુ અને મહેશ કાકાની બધા અહીં પાછળ ઊભા છે. અને આ જગ્યા છે એની એક્ઝેક્ટ સામે અહીંયા આ શાક માર્કેટ છે. અહીંથી અંદર તમે વહી આવો ને એટલે એનાથી તમને અહીંયા કેળા ને ફ્રૂટ ને જે કાંઈ તમારું જોતું હોય એ બધું તમને અહીંયા મળી રહેશે. હા તો જો ભાઈ અહીંયા શેઠ છે એને મળી લેજો. તમારે જથ્થા પણ તમારે કેળા જોતા હોય તો પણ એ પણ તમને મળી રહેશે. હાલો ફેમિલી, તો પહોંચીએ છીએ અત્યારે આપણે ભાવનગર ક્રોમામાં. ને અત્યારે ભાઈ અહીંથી હવે છે ને અહીંથી હવે તમને મળશે પાર્ટ 2. અને હવે અહીંથી આગળ શું થાય, હવે બપોરના 2 વાગી ગયા છે અને 2 વાગ્યા પછી શું થાય એ બધું તમારે જોવું હોય તો હવે નેક્સ્ટ વિડીયોમાં આવી જાય. તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો અહીંયા એન્ડ કરવી છે. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી